જયસન જેવી મજા આવી છે કાચમાં તો જેવા ઊંટ હતા ઊંટ ઉપર બેહવાની તો જેવી મજા આવી ગઈ હતી ઈકા તો જો રણ બન જેવું હતું મસ્ત જોવાનું ઊંટ ઉપર બેહવાની તો મજા જ આવી ગઈ કેવું હતું બાપ ઈકા તો આ રૂન બુએ એક તો ભય પડી ગયું છે હમણાં દિવાળી છે એક તો પ્રવાસ જો તો માર ડોહમ દે તે ઊંટ ઉપર બેહાતે જો હે તો ઊંટ તો મજા આવી ગઈ બેહવાની કોને પાછું જવું પોવા માટે તો હોમ બે કહેડો હાલ તે લઈ જા આ બાજુવાળી ઘેર નહીં ને તે નખરો કરતો તો આજ તો એના ઘેર કચરો કાઢવા દે એના ઘેર કેવું સોખું રાખે છે આ તો એના ઘેર કચરો કાઢી આવું બધો એના ઘેર કેવું સોખું હોય છે એના ઘેર આજ તો કચરો કાઢ્યા આજ તો ઘેર નહીં તો એના ઘર આગળ જઈને ડબલું કરી આવું જો ખાલી આખો તારી એના ઘેર તો જોજો આ કેવું ચોખ્ખું છે અને મારા ઘેર ગંદા તું એના ઘેર તો જમી કચરો આવીએ નાખી આવું આ તો ઘેર રહી ભાઈ આ તો શું ભીસ હશી ખબર હમણાં આવશે ખબર નહીં પડતી એટલી તો તાઈ મોબાઈલમાં નહીં પેલી ડોળા આવશે ત્યાં જોવા એટલે તો પેલું શું થઈ ગયો હોય તો એના ઘેર ચોખ્ખું રાખશે એ ડોળા તો મોટા આવડા ડોળા ના તો શિવડા તો ડોળા છે બાપ ખાઈ પાડા જેવી થાય તો મોટી ભેંસના ગોળી મોટા બેસે તો આખો મોટો ઊંધી નાખશે હા હરી અને ડોળા ખાલી આપણે હબુ જોવા ને ભેંસ જેવડા તો આવડા તો એના ડોળા જ શીખબર શોથી રાઈ છે આવા ભેંસના લગાયા છે કે શીખબર હું હઈ ડોળા શોથી આવી જાય છે આ તો સીધા કે ટકલું કરી દઉં છું ઘણી વાર ગઈ અરે ને દાયલી ઓછી નહીં પાછી મારા બધું વાળી કરીશ લાગી પેલા વાળી નાખું પછી વસવાન કરું આ શું હું નથી ઘેર એટલા માં જીવવાનું ચાલુ કરી નાખું હું મારે તો ચોખ્ખું રાખી હોય પાછું ઘેર એટલે જોઈ ગયું નહીં હોય એટલે બધું મારે કરે જ કરે વાળી તું આઈ ના જી નહીં પાછું કરે હું હેતરમાં જ ચાલ્યા તો હું શું કરી મેળે એટલા હા મારા ચિત્ર હજુ ના આવું કંધેરો કરવા મારા એકદમ બે તાન તું લે હું કરવા મારા કંધેરો કરવાનો હું રોજ મારે ચોખ્ખું રાખું જો તો ફરવા જોઈને જો કસમોટ બસમાં ફરવા ગયેલો પાછો ઘેર તો હમણાં વાતો કરતો એટલે હું હેતરમાં એટલી વારમાં તો મારા બધું આવું કરીશું એ બસ તો આરામ નહીં કર્યા કહેવાનું પછીની વાત કરી અને ધૂળ ના ભૂળ સાચી ઉડી બા હે હા મારા ઘર આગળ સાચી કચરો લે હું તો પેલા વારે મે લે આઈતી ને કાઢ્યો છે મારા અંદર કચરો જોવા દેજે ઓ તારી અજત ખરી ના ઘેર ચોખ્ખું કરી દીધું મારા ઘેર કચરો વાળ્યો હું તો ખરી મુયા તન જેવી તેવી નહીં કોઈ ઇન તો શું પાછો નહીં કન કરી આવ હા હરી ચપ્પલ નહીં ના ઘેર આખો દાય ચોખ્ખું રાખશે ખબર જ નહીં પડતી આ તો એના ઘેર કરી આવું બધું ના તો બધો એના કચરો કરી આવું તો ખરી મારા કાંઈ કચરો નાખી જાય છે આ જો તો ખરી મોટી ડોળા મોટી પાડા પઠા કરી તો આખી પાળી રૂંધી નાખી બાપા શેવી સો પાડા ગોળી કેટલું ખાઈ છે શી ખબર હાથમાં તો ખાધી જશે જો તો ખરી હું તો તમારે આખે મારા હાલમાં આવું બાકુ દાઈ તમે મારા કા વાળી ગાડી જો તો વાળી તમે તો કેટલા હું મારા તો ચોખ્ખું રાખું તમે હું ફરવા ગયો તો તમારે ઘર કચરો તો આવડી મારે ન કોનો તું વાળી નાખી જો આઈશું
બોલતી નહીં એટલે મારી આપણે ક્યાં કોણ કર્યા કરે તમે ખોળો આપણે લેની બા ઉંચક જપ કરે નેના મને બતા નેની હોય તો હું થઈ જુ તે લે તારા ઈ નાખે લે લે તારા ઈ લે પાટી લે તારો તો હપ્પો બોલતો કઈ રોકો અમારે પાછું બોલતી નહીં નેની વાંધી હું તો બાજુ માણસ તો મારે તો બોલે છે એટલે કોણ કર્યા કામ સાંભળે તો બહુ પાવર કરું તું તો મને બેસ જાય મારું ખાવું શીખવા કેટલું ખાય તો વાટકા ભરી ભરી દો વાટકા ભરીને ખાવ અમારો હોલ આયા તમે ખાઈ જાવ તમારો હોલ વાળો તો મન સાગરે કાને કીધું મન કીધું અમાર આમાં તો દિયો ના આપવા દે ઘેર ના ખાઈ દો તો લઈ દિયો ના આપવા દે તે તો આરો તો રખડો તો હું હેન્ડમાં જઈ એટલે આમાં બધું મારા ડોહા ખાઈ દઉં તે ખાઈ દે તમારો ડોહા કઈ જાજો તે આ બોલતી નહીં નકામડા ખોટી લડાઈ તો જાવા દે આવા ખબરની પાડલી પકડો છે મેં તું બધા ભોય નાખે હારી ખાઈ રે આ તો અમારે મારા ડોહા ખાઈ દો ભોય પડતો તો લગનાની માં ભોય પડે તો હલા કરશે હમણાં ના ડોહા હલા કરશી તો જાઉં ધક્કુ મેલ્યું શું આ નંબર ટોટિયા ભાગી જાય તો હોશી ને ગાડી કચોને ફૂટે તો કચોની કુટાની તું આખો લારી ઝઘડાની ભરેલી આઈ તો તું સખી આઈ તા આવી કાલે તો કાલે હું તો બુટે બુટે આ તો પાછું આઈ જાય કાલે આવ આ બતાઈ તો પોસ્ટી કોણ છે ગામનો તો આવા તો કીધું કોણ બોલાય કે મને હપ્પો તો હમતો તો ને કોણ બોલો છો મારે જાણે તો આઈ કેટલું બોલું છું જાણે તો કે જાણે તો ચૂમા મારે જાણો નહીં તમે બોલો તો બોલો છો બોલા તો બોલું તો આપણે એક કરી તો લપલી લોબી દે જાય આપણે લોબી થઈ જાય ચાલો ખબર પડો આના બધે કહી દઉં કહી દે તમે ડોહા તો કહી દઈશું મારી ના કોઈ દીક ના રાખતી હોય તો તને જોઈ લેજો તું તને આ છોકરાને બહાર રમત હું કેટલો લાઈ દી ફરવા જીતી એકંજી તો આરા વાળું તું નહીં મને બાજી આવવા દેજે અરે આ છોકરું કરું સા તો પેલી નું સર અરે આ શું મને રમે છે મોરે હવે એને ખબર જ નહીં પડતી મારે તમે ઊભો થા હેડ ઊભો થા અલા ઊભો થા મારા રોયા ઊભો થા હવે હેડ મારા રોયા ખબર નહીં પડતી તમે છોકરાનો મોબાઈલ કરતા હશો શું છોકરો આ અમારે આઈ પાસે અમારે એક છોકરો મોકલા રમાય છે રમવા આવતો નથી કશું સોને અરે આ તો બોલ મે છોકરો બસ લે કે છોકરો રમવા જતી નહીં મારી આરે તું યા છોકરો રમવા છોકરો તો જતું થઈ છોકરો બગો રમવા છોકરો રમવા આવ યાર બહુ તારા ખાઈ જબર છોકરો તો જતું અરે મારા કે હું કે મારા વગર રમતો ગહાઈ જો જેટલું માટી પાટી ખાડા પાડ દીધા હું પુરિયાળી ખાડા છોકરો રમવા છોકરો એમ કે તો મારી બડ્ડા ખાઈ લે આપે તું મોટા થઈ રહ્યો છે અરે આ પેલી બે બાયડીઓ છે ને લડી છે લે તમે આ જલ્દી હરખો કરે લાકડો ફટાફટ આવો આ થઈ ગયો ને ફટાફટ કરે રો ઘેરે જવાનું ફટાફટ અરે મફા તકા તમે બે જણા હોય શું કરો છો લે આ લાકડો લે બોલા નોકા બાઉ થયું અલે તમે બે જણા હોય લાકડો કરવા પણ પેલી ઘેર તારી બારી તારી ડોસી બે એવી લડી છે ને બે દેવાનો જેઠાણો તે હું સોળાવ્યું તો મને ઢેકણ ભાગી નાખ્યો વચમાં તમે બે જણા ભેગા થઈને બે પેલી બે ઘેર પણ પેલી બે જણા તો ઘેર જેવું ઇસ્કારા કરે ઢેકણ ભાગી નાખ્યો લડી લડીને મરી જાય મારે હારી કશું બોલતો જ નહીં મારે
હું ઘેર ના આવીને લોટા લઈ જાઉં. આ કચરો વાળવી હોય આ કરશે. લેડે હોય એમાં કોઈ લડવા ના હોય હેલો. અને છોકરાને તો કોઈ ઝઘડા ઘરમાં રે હું સાય ડોહા ઘરમાં રે વાગવા ના જાય હું સાય આ દરવાજો આખો દે મારા હારા ઈથી દરવાજો હું સાય અરે બાપી શાંતિ રાખો પણ હું જાઉં છું એના હું લે લડવા છો. અરે મફલામાં લઈ જા તો ભાઈ. ઓમે તું ઘરમાં જા કેટલી બોલે. અરે તું યાર ઝપાતો નહીં મફલાવાનો કોઈ સમજા કે ના તને મારવો પડશે. મારી લે મને અરે મફલા મારી તો ડોહા મારી મારો મારો અરે અરે મોકા બાપા હું કચ્છું નહીં બોલે હું કોઈ બોલે આગા તો ઇન્દ્ર ઉભો તો તાર ખબર બે હું ખાટલું લેતો રાખ કરાવ બે તે ડોસી બે ના કરતા ને જપતા બેસ બધા ઘેર જતો તો મારા હારો લડે છે જપતો જ ને લેડ બે લડકો ના બે લડકો તમે બે ભાઈઓ બાયડીઓના કારણ હું કાલ લડો છો? બાયડી તો આજકાલ આવી પણ તમે હંગાત ને એના મોટી છે એટલી ખબર નહીં પડતી. ગામમાં કોઈક મારી વાતો કરે કે આ મફો બાજુમાં આપણો કે મોઘો બાજુમાં રહે છે. આ મોગલો કે મોગો ડોહો બાજુમાં રહે તો કે કશું બોલે નહીં આવું અરે પણ તમે દેવાનો જેટલો તો ઝઘડા હોય લે થોડું તમે મૌન રાખો. બાયડીઓને કારણ લડશો નહીં તમે. મોન રાખ્યું મોકાભાઈ એવું નહીં પણ મેં આને કીધું કરે તું લઈ જા પેલી મોય પણ તો પાછી વાળી પાછો લાવો વાળી પાછો લાવો. તારા બાયડી સમજાવવાની મફા તારા ડાઈ સમજાવવાની કોઈ નથી અમારું મોં કાઢું ના સમજે તો ઘરમાં લઈ જઈને મેલે બે હોટો થી કેમ ના સમજે? આજકાલની બાયડી હું આવી આને તમે મોય પૈસા લાવું. નથી લડાવું. આ બાયનું વાગું એટલે હવે તે આપવાનું. એ તો પણ આપણે ઘેર બાયડી કાબુમાં રાખવી પડે ઘેર. કાબુ નાખી બે પણ ભાઈઓ આ ના નાચી એ પિતાભાઈ તમે તો કોઈ કહે યાર આ સાથે બોલતા નહીં. બે લડા કરે બે ભાઈઓ લે એમનું તો જિંદગીનું છે યાર. તો આ બે બાયડીઓ લડી મેં ભાઈઓ ના લડાવવાનું હોય. તમને માર્યા કહું અરે મારો ઢેસણ તોડી અમે તો નાખે. જિંદગીમાં બાકી છીએ. થાળી મેલી હોય ને પેલો થાળ મને મારો ઢેસણ તું મોટી છે એને એની તારે એવું ના બોલ બોલ કરે તું આ મોટી છે ને તારે જેઠવાણી કહેવાય. આ તારે જેઠવાણી એટલે આવું બરાબર તારે કોઈ એવું જેવું તેવું બોલવા નહીં. તારે એવું છે ને તારી ભલે દેવાની હોય પણ તારે થોડી બરોબર છે હલકી મળે એમ કરવાનું રાખ્યું. આપણે છોકરો શું તો છોકરો તો નામ જોવાનું તે લંબાઈ આવો. લે પણ છોકરો તો રમી યાર તાર વગણે એવું થઈ ગયું. આવું શાંતિ રાખો ઝઘડા કરશો નહીં. તું એ જબ ડાઈ અને કોણતા તું એ બોલે નહીં તખા સમજ આમ મફલા તું એ બોલતો ના લે. આ જો ને પેન ને બેન ફાડ્યું છે આ જો કે કેવા લડ્યા છે યાર એ. અરે એ તો લડે પણ મારી આ ઢેસણ ની કુલરી પડી ગઈ એનું હું રાજગરામપુર મળી જો તમારા બેવાના ઝઘડામાં મારા ઢેસણ ની કુલરી પડી જાય છે. મારે હવે પાટણ પેલા દવાખાને ભેગું થવું પડશે આવી. તમે તો વચ્ચે પડવાને આવે. અરે પણ મફલા બાજુમાં બાજુમાં માપમાં રહે એ મોટા છે મફા લડાતો હોય તો બાજુમાં કોઈ આપડે જોઈ ના રવાય. જોઈને તો ગમમાં શું કે
હા, બંધ થાય રહ્યો, લડશો આપણે નહીં. મેધાભાઈ, આ આપણું કેવું મોન રાખેવા નહીં નહીં જ ને. જીવન બસ બાવ ટેન્શન તૂટી ગયું આપણે યાર કિના કદી ઉભા થઈને જતા રહીએ આપણું મન રહેતું નહીં ખાલી ખોટું આપણું તો એ થાય આપણું હા, જો તમે બીજું તો ઉડાડો આપણે જઈએ. લડીને મસ્તી મસ્તી હાલો લે, તમે અમે તો જઈએ.